વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો ભાગ 3માં ફરી પાછા આપણે મળ્યા છીએ. ત્યારે આપણે ઉર્જાના સ્ત્રોતોનો દોર આગળ ચલાવીએ. ઉર્જા આપણા સૌ માટે જરૂરી છે. ઉર્જા એ આપણા જીવનનો એક અગત્યનો ભાગ છે. ઉર્જા થકી જ આપણું જીવન ટકી રહે છે. આપણે આ ત્રીજા ભાગની અંદર ન્યુક્લિયર ઉર્જા, ભૂતાપીય ઉર્જા જેવા સ્ત્રોતોની વાત કરીશું. ભાગ 2માં આપણે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા અને બાયોગેસ થકી જે આપણને ઉર્જા મળે છે તેમની આપણે વાત કરી હતી. તો ચાલો આપણે ભાગ 3 જોઈએ. આપણે ગયા એપિસોડમાં પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે પ્રૌદ્યોગિકીમાં સુધારા કઈ રીતે કરી શકાય તેની વાત કરી હતી. જેમાં જૈવભાર, બાયોગેસ પ્લાન્ટની વાત કરી હતી. બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કયા છે અને તેમના દ્વારા આપણે વિદ્યુત ઉર્જા કઈ રીતે મેળવી શકાય તે જોયું હતું. સૂર્ય ઉર્જાની વાત કરી હતી. સૂર્ય ઉર્જા એ ઉર્જાનો અખૂટ ભંડાર છે અને સૂર્ય ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા કઈ રીતે મેળવી શકાય તેમની વાત કરી હતી. અને સૂર્ય ઉર્જા દ્વારા કઈ રીતે રસોઈ બનાવી શકાય, એટલે કે તેમનો ઉપયોગ સૂર્ય કુકરમાં કઈ રીતે થાય છે તેની વાત કરી હતી. ત્યાર પછી આપણે પવનચક્કીની રચના, કાર્યપદ્ધતિ અને ઉપયોગની વાત કરી હતી. સૂર્ય કુકર અને સોલર વોટર હીટરની વાત કરી હતી. સોલર સેલ દ્વારા વિદ્યુત ઉર્જા કઈ રીતે મેળવી શકાય તેમની વાત કરી હતી. હવે આપણે આ એપિસોડમાં સમુદ્રમાંથી ઉર્જા કઈ રીતે મેળવી શકાય તેની આપણે વાત કરીશું. આપણે જાણીએ છીએ સમુદ્ર એ રત્નોનો ભંડાર છે. આપણે વિજ્ઞાનની અંદર એક નવું રત્ન એટલે સૂર્યમાંથી ઉર્જા એની આપણે વાત કરીશું કે સમુદ્રમાંથી ઉર્જા આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે તેની આપણે વાત કરીશું. તો સમુદ્રમાંથી ઉર્જાની આપણે વાત કરીએ. ભરતી ઉર્જા. આપણે સૌથી પહેલાં ભરતી ઉર્જાને સમજીશું કે ભ્રમણ કરતી પૃથ્વી પર મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રની સપાટીમાં ચઢાવ ઉતાર આવે છે. એટલે કે પૃથ્વી જે છે એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. ત્યારે એ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી એ ત્રણેયનું આકર્ષણ બળ જે છે એ લાગતું હોય છે. એમાંય ખાસ તો ચંદ્ર આપણીથી નજીક છે એટલે ચંદ્ર જે છે એમનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વી ઉપર લાગે છે. આને કારણે સમુદ્રની સપાટી જે છે એમાં ચઢાવ ઉતાર એટલે કે ભરતી અને ઓટ આવે છે. દિવસ દરમિયાન સમુદ્રની સપાટીમાં થતા ફેરફારને ભરતી અને ઓટ કહે છે. દરિયાઈ સપાટી તરફ ખુલતો ડેમ બાંધવામાં આવે છે. ડેમ જ્યારે ખુલ્લે છે ત્યાં ટર્બાઇન ગોઠવી ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. તો આ રીતે આપણને ભરતી ઉર્જા મળી શકે છે. ભરતી ઉર્જાની અંદર એક વાત એવી છે કે આવા સ્થળો આપણને ઘણા ઓછા મળે કે જ્યાં આપણે બંધ બાંધી શકીએ. કારણ કે બંધ બાંધવા માટે ત્યાં આગળ પાણી કિનારાની વધારે નજીક આવવું જોઈએ, તેમજ એવા સ્થળો હોવા જોઈએ કે જે સ્થળની અંદર એ પાણી કિનારાની નજીક આવે, મોટો બંધ બાંધવામાં આવે, એ બંધની અંદર પાણી દાખલ થાય અને દાખલ થયા પછી જ્યારે ઓટ થાય એટલે કે દરિયામાં પાણી પાછું જતું રહે ત્યારે આ બંધ ભરેલો હોય એ બંધમાંથી પાણી છોડવામાં આવે અને તેમાંથી ટર્બાઇન ફરે અને એ ટર્બાઇન દ્વારા આપણને વિદ્યુત ઉર્જા મળી શકે. તો હવે આપણે બીજા રીત જે છે જે તરંગ ઉર્જા દ્વારા કઈ રીતે આપણે વીજળી મેળવી શકીએ તેની આપણે વાત કરીએ. તો તરંગ ઉર્જા. સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગો સાથે સંકળાયેલી ગતિ ઉર્જાને
તરંગ ઉર્જા કહેવામાં આવે છે. એટલે કે આપણે સમુદ્રમાં જોઈએ છીએ કે દરિયાના મોજા જે ઉછળતા હોય છે એ ઉછળતા મોજાની અંદર એ મોટી શક્તિ રહેલી છે. આ શક્તિને આપણે ઉર્જાની અંદર પરિવર્તિત કરવાની છે અને એ પરિવર્તિત કરીને આપણે તરંગમાંથી વિદ્યુત ઉર્જા કઈ રીતે મેળવી શકાય તે તરંગ ઉર્જા આની આપણે વાત કરીએ તો સમુદ્ર સપાટી પર ભારે પવનને લીધે તરંગો રચાય છે. આપણને ખબર છે કે જ્યારે પૃથ્વી ઉપરથી પવન એ દરિયામાં જાય છે ને દરિયામાંથી જ્યારે પવન એ આવતો હોય છે ત્યારે સમુદ્રની સપાટી ઉપર મોટા તરંગો આપણને જોવા મળે છે. તો આ તરંગોમાંથી વિદ્યુત મેળવવામાં આવે છે. તરંગોને આંતરી અને વિવિધ ટેકનિક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. અહીં એક તમને મોડેલ બતાવવામાં આવ્યું છે. એ તમે ઇમેજમાં ચિત્રની અંદર તમે જોઈ શકતા હશો કે આ નીચે જે છે એ સમુદ્રની સપાટી છે. તેની સાથે એક આવું એક યંત્ર ફિટ કરવામાં આવે છે. આ યંત્રને ચોક્કસ સ્ટેન્ડ દ્વારા ગોઠવવામાં આવે છે અને તેની સાથે એક ચક્ર જોડવામાં આવે છે. આ ચક્ર સાથે જ્યારે તરંગ કે મોજા અથડાય છે ત્યારે ચક્ર ફરે છે. ચક્રની ધરીનું જોડાણ એ જનરેટર સાથે કરેલું હોય છે. એટલે જનરેટર દ્વારા આપણે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે જનરેટર જે છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે સમુદ્રના ઉછળતા મોજા દ્વારા એ વિદ્યુત પ્રવાહ મેળવવા માટેનું યંત્ર છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આવા ક્ષેત્રો તો ખૂબ ઓછા છે કે જ્યાં આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ. હવે આપણે આપણો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જે દરિયાના મોજા ઉછળે છે તેને આપણે જોઈએ. હવે આપણે સમુદ્ર તાપીય ઉર્જા એટલે કે સમુદ્રમાંથી તાપીય ઉર્જા કઈ રીતે મેળવી શકાય તે આપણે જોઈએ. સમુદ્રની સપાટીનું તાપમાન પાણી સૂર્યપ્રકાશ દ્વારા એ ગરમ થાય છે. એટલે કે સૂર્યની ગરમી જ્યારે સમુદ્રની સપાટી પર પડે છે ત્યારે સમુદ્રની ઉપરની સપાટીનું પાણી એ ગરમ થાય છે. તેની સરખામણીમાં સમુદ્રમાં 2 કિલોમીટર ઊંડાઈવાળા પાણીનું તાપમાન એ 20 કેલ્વિન અથવા 20 સેલ્સિયસ કે તેનાથી ઓછું હોય તો આવા પ્લાન્ટ કાર્યાન્વિત કરી શકાય છે. એટલે પહેલી વાત તો એ પ્રકારની છે કે જે સ્થળે સમુદ્રની સપાટીથી ઊંડાણ 2 કિલોમીટરની ઊંડાઈનું હોય ત્યાં જ આવા સમુદ્ર તાપીય ઉર્જા આપણે મેળવી શકીએ છીએ અને ત્યાં જ આવા પ્લાન્ટ જે છે એને આપણે કાર્યાન્વિત કરી શકાય છે. હવે આ પ્લાન્ટને કાર્યાન્વિત કરવા માટે કોનો ઉપયોગ થાય છે? તો આ પ્લાન્ટને કાર્યાન્વિત કરવા માટે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવા સપાટીના હૂંફાળા પાણીનો ઉપયોગ કરાય છે. આપણે જાણીએ છીએ કે એમોનિયા એક એવું રસાયણ છે કે જે થોડા ઉષ્ણતામાને એ ઉકળી અને વાયુ સ્વરૂપ ધારણ કરે છે અને તેનું તાપમાન ઘટતાં તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. પ્રવાહીની બાષ્પ વડે ટર્બાઇન ચલાવી શકાય છે. એટલે પ્રવાહીમાંથી જે બાષ્પ બને છે તેમના વડે ટર્બાઇન ચલાવી શકાય છે. સમુદ્રની ઊંડે રહેલા પાણીની બાષ્પને પંપ કરી એટલે કે ઊંચે લાવી અને બાષ્પને ફરી પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય છે. ચાલો આપણે ઇમેજ દ્વારા એ જોઈએ કે કઈ રીતે આ મોડેલ કાર્ય કરે છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીંયા આગળ જે છે એ એક ઇવોપરેટર રાખવામાં આવે છે. એ ઇવોપરેટર જે છે એ દરિયાની ઉપરની સપાટીના સંપર્કમાં હોય છે. એમોનિયા એ વાયુ સ્વરૂપ ધારણ કરે છે કે દરિયાની ઉપરની જે સપાટી છે
એનું તાપમાન વધારે હોય છે. આથી એમોનિયા એ વાયુ સ્વરૂપમાં આવે છે અને તેમના વડે એ ટર્બાઇનને ફેરવવામાં આવે છે. ટર્બાઇન ફરતા એ યાંત્રિક ઉર્જા બને છે અને તેમને જનરેટર સાથે જોડવામાં આવે છે. જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને આપણને વિદ્યુત પ્રવાહ મળી શકે છે. હવે આજે એમોનિયાની બાષ્પ બની, જે વરાળ બની, તેને નીચે લઈ જવામાં આવે છે અને નીચેથી 2 કિલોમીટર નીચેથી ઠંડુ પાણી પંપ કરી અને આમાં દાખલ કરવામાં આવે છે. દાખલ કરવાથી આની અંદર જે એમોનિયાની બાષ્પ છે તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આ પ્રવાહી જે છે તેમને ફરી પાછું અહીંયા ઇવોપરેટરમાં લઈ જવામાં આવે છે. એટલે આ રીતે ચક્રીય પ્રક્રિયા એ ચાલ્યા કરે છે અને આપણને વિદ્યુત ઉર્જા મળે છે. એટલે કે સમુદ્રની સપાટી, ઉપરની સપાટી અને નીચેની સપાટી વચ્ચે 20 સેલ્સિયસ તાપમાનનો તફાવત હોય તો આ પ્લાન્ટને કાર્યાન્વિત કરી શકાય છે. આ પ્લાન્ટ જે છે એને OTEC એટલે કે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન કહેવામાં આવે છે. હવે સમુદ્રમાંથી જે આપણને ઉર્જા મળે છે તો એની કેટલીક મર્યાદાઓ પણ હોય છે. એટલે કે સમુદ્રમાંથી જે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે પણ આપણે ઘણી બધી સમસ્યાઓનો એ સામનો કરવો પડે છે. તો આપણે જોઈએ કે બંધ બાંધી શકાય તેવા સ્થળો ઓછા છે. આપણા ભારતમાં એવા ઘણા બધા સ્થળો ઓછા છે કે જ્યાં આપણે બંધો બાંધી શકીએ, બંધોની અંદર એ ભરતીનું પાણી એ એકઠું કરી શકીએ અને ત્યાંથી ફરી પાછું એ પાણીને એ આપણે ડેમમાંથી છોડીએ અને આપણને વિદ્યુત પ્રવાહ મળી શકે. તો આવા બંધો એ ઘણા બધા બાંધી શકાય તેવા સ્થળો આપણે ઓછા છે. બીજું, ખવાણ એક મોટો પ્રશ્ન છે. તો આપણે વિજ્ઞાનમાં ભણીએ જ છીએ કે ખવાણ કોને કહેવાય. ખવાણ એટલે કે કોઈ પણ ધાતુ છે એ જ્યારે હવા, પાણી કે ભેજના સંપર્કમાં આવે છે ત્યારે તેનું ખવાણ થાય છે. તો અહીંયા આગળ તો આજે આપણે ટેકનોલોજી સેટ કરવાની છે. આપણે જે વિદ્યુત બનાવવા માટેનું જે સાધનો મૂકવાના છે એમાંથી દરિયાના પાણીના સંપર્કમાં હોય છે. તો સામાન્ય પાણી કરતાં દરિયાના પાણીમાં તો વધારે ઝડપથી ખવાણ થાય છે. એટલે સમુદ્રમાંથી ઉર્જા મેળવવા માટે ખવાણ એક મોટો પ્રશ્ન છે. એના કારણે ઘણું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ત્યાર પછી OTEC ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન પ્લાન્ટ જે છે એમાં ખર્ચ ખૂબ જ થાય છે અને તેના પ્રમાણમાં ઉર્જા ઓછી મળે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ આપણે 2 કિલોમીટર જેટલી ઊંડાઈએથી આપણે પાણીને પંપ કરીને ઊંચે લાવવાનું હોય છે. તો એ પાણી જ્યારે ઊંચે આવે અને એ પાણી થકી જ્યારે એમોનિયાની બાષ્પ ઠંડી પડે એટલે અહીંયા આગળ આપણે જે ખર્ચ થાય છે એ ઘણો બધો વધારે છે અને તેના પ્રમાણમાં આપણને જે આઉટપુટ મળવાનું છે એટલે કે જે આપણે વિદ્યુત ઉર્જા મળવાની છે તે પ્રમાણમાં ઓછી મળે છે. એટલે આ પ્લાન્ટ એટલી ઝડપથી આપણે સ્થાપી શકતા નથી અને એટલી ઊંડાઈ મળવી પણ ઘણી બધા સ્થળે મુશ્કેલ હોય છે. હવે આપણે બીજા ટોપિક ઉપર નજર કરીએ. એ ટોપિક છે ભૂતાપીય ઉર્જા. તો ભૂતાપીય ઉર્જા એ કોને કહેવામાં આવે? તો આપણે જાણીએ છીએ કે સમગ્ર જે સૂર્યમંડળ જે છે એની ઉત્પત્તિ થઈ છે તો એ એક સાથે થઈ છે અને સૂર્ય જે છે એ ખૂબ જ ગરમ છે અને જે ગ્રહો બધા છૂટા પડેલા છે એ પણ એ પહેલાં ગરમ હતા, પરંતુ સમય જતાં આ બધા ગ્રહો જે છે એ ધીમે ધીમે ઠંડા પડ્યા. તો હજી પૃથ્વીની માત્ર ઉપરની સપાટી જે છે એ જ માત્ર ઠંડી પડી છે. હજી પૃથ્વીનો અંદરનો ભાગ એ ગરમ છે. આપણે તેને મેગ્મા કહીએ છીએ. તો આ અંદરનો મેગ્મા જે છે, અંદરનો જે પીગળેલા ખડકો જે છે એ ઘણી બધી વખત પૃથ્વીની અંદરના ભાગમાં એ હલચલ થાય છે. તો એ હલચલ થવાના કારણે આ મેગ્મા છે એ કોઈ સ્થાનેથી એ ઉપર તરફ આવે છે. એટલે કે ભૂસ્તરીય ફેરફારને કારણે તે ઉપર તરફ ધકેલાય છે અને કેટલાક વિસ્તારોમાં તે ઘેરાય છે. આવા વિસ્તારોને ગરમ વિસ્તારો કહેવામાં આવે છે. ભૂસ્તરીય જળ જ્યારે આવા ગરમ વિસ્તારોના સંપર્કમાં આવે છે ત્યારે તેની વરાળ બને છે. એટલે આ ભૂસ્તરીય
જે વિસ્તારો છે એના સંપર્કમાં આવે ત્યારે એના સંપર્કમાં પાણી આવવાથી પાણીની વરાળ બને છે. કારણ કે મેઘમાં ગરમ છે, એની ઉપરનો ખડક જે છે એના કરતાં થોડો ઓછો ગરમ હશે, પરંતુ એના સંપર્કમાં જ્યારે પાણી આવે છે ત્યારે પાણીની વરાળ બને છે. અને આપણે અગાઉ પણ જોઈ ગયા કે પાણી કરતાં પાણીની વરાળનું કદ એ ઘણું બધું વધારે હોય છે. આથી વરાળનું પ્રેશર થાય છે, દબાણ થાય છે, અને એ વરાળ જે છે એ ભૂમિના કોઈ પણ ભાગમાંથી, જમીનમાંથી બહાર નીકળે છે. અને આ વરાળ જે બહાર નીકળે છે એ વરાળનો આપણે વિદ્યુત મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે. ઘણી જગ્યાએ વરાળ ન નીકળતી હોય તો ઘણી જગ્યાએ પાણી પણ બહાર આવતું હોય છે, તો એને આપણે ગરમ પાણીના ઝરા કહીએ છીએ. આપણા ગુજરાતની અંદર તુલસીશ્યામ, લસુંદરા, ટીંબીટુવા આવા ઘણા બધા સ્થળે એ આવા ગરમ પાણીના ઝરા આવેલા છે. વ્યાપારી ધોરણે વીજળી મેળવી શકાય તેવા સ્થાનો એ વિશ્વમાં ઘણા બધા ઓછા છે. પરંતુ એક વાત અહીંયા ચોક્કસ આપણે નોંધીશું કે જો આપણને ભૂતાપીય ઉર્જા મળે તો એ બિલકુલ મફતમાં મળે છે. કારણ કે જમીન ગરમ છે અને એના કારણે જે વરાળ બહાર આવે છે અને એના દબાણથી જો આપણે વિદ્યુત ઉર્જા મળી શકે તો બહુ ઓછા ખર્ચ દ્વારા આપણે ભૂતાપીય ઉર્જા મેળવી શકીએ છીએ. આપણા દેશમાં આવા કોઈ પ્લાન્ટ કાર્યાન્વિત નથી, પરંતુ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં આવા ઘણા બધા પ્લાન્ટ જે છે એ કાર્યાન્વિત છે કે જે ભૂતાપીય ઉર્જા દ્વારા આપણને વિદ્યુત ઉર્જા મળતી હોય. હવે આપણે બીજા ટોપિકની વાત કરીએ, તે ટોપિક છે ન્યુક્લિયર ઉર્જા. તો આપણે ધોરણ 9માં જ્યારે પરમાણુના બંધારણનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે એક વાત આવી હતી કે પરમાણુ મુખ્યત્વે 3 કણોનો બનેલો છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. અને એમાં આવર્ત કોષ્ટકની આપણે વાત કરી હતી કે આવર્ત કોષ્ટકની અંદર આપણે જેમ તત્વની અંદર આગળ જતા જઈએ તેમ તેમ તત્વની અંદર પ્રોટોનની સંખ્યા એ વધતી જાય છે. તો પ્રોટોનની સંખ્યા વધે છે એમ સાથે સાથે ન્યુટ્રોનની સંખ્યા એટલી જ નથી વધતી, પણ એમાં પણ વધારો થાય છે. એટલે કે જેમ વધારે પરમાણુ ભારવાળા તત્વો જે છે, ન્યુક્લિયર વિખંડનની અંદર જે તત્વો વપરાય છે ઉર્જા મેળવવા માટે, એમાંથી મોટા ભાગના તત્વો જે છે એ ભારે પરમાણુ ધરાવતા તત્વો જે છે એનો ઉપયોગ થાય છે. હવે આપણે ન્યુક્લિયર ઉર્જા કઈ રીતે મળે છે તેની વાત કરીએ. તો પહેલી વાત તો એ છે કે એવા કયા તત્વો છે કે જે તત્વો દ્વારા આપણને ન્યુક્લિયર ઉર્જા મળી શકે. તો યુરેનિયમ છે, પ્લુટોનિયમ છે, થોરિયમ છે, આવા તત્વો જે છે એમના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો 2 હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. એટલે કે યુરેનિયમ તત્વ છે જે 92 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવે છે, એ તત્વ ઉપર જ્યારે હલકા ન્યુટ્રોન એટલે કે ઓછી ઉર્જા ધરાવતો ન્યુટ્રોન એને પ્રતાડિત કરવામાં આવે છે ત્યારે એનો જે યુરેનિયમ જે તત્વ છે એના 2 ભાગ થાય છે, એમાંથી 2 તત્વો બને છે અને સાથે સાથે એમાંથી આપણને ઉર્જા મળે છે. એમાંથી ઉર્જા ખૂબ જ વધારે પ્રમાણમાં આપણને પ્રાપ્ય થાય છે. મૂળ ન્યુક્લિયસનું દળ 2 નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળ કરતાં થોડું વધારે હોય છે, જે વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે કે મૂળ ન્યુક્લિયસનું દળ જે છે એ વધારે છે અને એમાંથી જે બનતા જે 2 તત્વો છે એનું દળ ઓછું હોય છે. તો આપણે દળ સમપ્રમાણનો નિયમ જોઈ ગયા કે ભાઈ જે પ્રક્રિયકો છે અને નિપજો છે તો એમાં જેટલા પ્રક્રિયકોનું દળ છે એટલા જ એમાં નિપજો મળવી જોઈએ. પરંતુ અહીંયા શું થાય છે કે પ્રક્રિયક તરીકે આપણે જે યુરેનિયમ છે એના ઉપર ન્યુટ્રોનને પ્રતાડિત કર્યા અને એમાંથી જે 2 તત્વો મળે છે એમનું દળ મૂળ યુરેનિયમ કરતાં એ ઓછું હોય છે. એટલે બાકીનું દળ ક્યાં ગયું? તો બાકીના દળ જે છે એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આપણને વિપુલ માત્રામાં એ ઉર્જા પ્રાપ્ય થાય છે. એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા એક કાર્બન પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધારે હોય છે. એ ખાસ વાત એક નોંધપાત્ર છે કે આપણે
એક કાર્બન પરમાણુ જે છે એના દહનથી ઉર્જા મેળવીએ અને એક યુરેનિયમના પરમાણુના વિખંડનથી આપણે ઉર્જા મેળવીએ તો કાર્બનના પરમાણુમાંથી મળતી ઉર્જા કરતાં યુરેનિયમના પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા જે છે એ 10 મિલિયન ગણી વધારે હોય છે. આ મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે, પરંતુ એના માટે ખાસ પ્રકારની એ ટેકનોલોજીની જરૂર પડે છે. હવે આપણે એ જોઈએ. અહીંયા આગળ એક ન્યુટ્રોન બતાવવામાં આપ્યો છે. ન્યુટ્રોન તો એ યુરેનિયમ ઉપર એને પ્રતાડિત કરવામાં આવે છે, ત્યારે એમાંથી 3 ન્યુટ્રોન બને છે અને સાથે સાથે એમાંથી 2 વિખંડિત તત્વો જે છે એ છૂટા પડે છે, 3 ન્યુટ્રોન છૂટા પડે છે અને એમાંથી ઉર્જા આપણને મળે છે. તો આપણને ઘણીવાર એવો પ્રશ્ન થશે કે આમાંથી એક યુરેનિયમ સાથે એક ન્યુટ્રોનને પ્રતાડિત કરવામાં આવે તો 3 ન્યુટ્રોન છૂટા પડે છે. તો આ પ્રક્રિયા તો ક્ષણવારમાં 3 ગણી થઈ જાય, પછી 3ના 3 ગણી એટલે 9 ગણી થઈ જાય. તો આ પ્રક્રિયા કઈ રીતે આગળ થઈ શકે? તો એના માટે થઈને જે ન્યુટ્રોન છૂટા પડે છે એ ન્યુટ્રોનને ફરી પાછા એ ડાઉન કરવા માટે થઈને એની સક્રિયતા ઓછી કરવા માટે પણ ખાસ એમાં રસાયણોનો ઉપયોગ થાય છે, જેથી પ્રક્રિયા જે થઈ રહી છે એ પ્રક્રિયા યોગ્ય માત્રામાં થાય. એટલે કે જે ઉર્જા આપણને મળે છે એનો એ જ પ્રવાહ આપણને મળતો રહે, એના માટે ખાસ પ્રકારની એ ટેકનિકનો ઉપયોગ થતો હોય છે. અહીંયા આગળ તમને એક ચક્રીય પ્રક્રિયા બતાવવાનો પ્રયત્ન થયો છે કે આ પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. ન્યુટ્રોન જ્યારે યુરેનિયમ પર પ્રતાડિત થાય છે ત્યારે એમાંથી 2 તત્વો અને ન્યુટ્રોન, બાકીના જે ન્યુટ્રોન છે એને નિષ્ક્રિય કરવામાં આવે. ફરી પાછો એક ન્યુટ્રોન જે છે એ ફરી પાછા યુરેનિયમ સાથે અથડાય અને આ પ્રક્રિયા જે છે એ સતત શૃંખલાના સ્વરૂપમાં ચાલતી રહે અને આપણને એ ઉર્જા પ્રાપ્ત થઈ શકે. હવે આપણે વાત કરી હતી હમણાં કે ન્યુક્લિયરના વિખંડન દ્વારા ઉર્જા કઈ રીતે મળે છે, તો સાથે સાથે આપણે એક બીજો પણ ટૉપિક આવે છે એમની વાત કરીએ, ન્યુક્લિયર સંલયનની. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા ક્યાં થાય છે? તો ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા એ સૂર્ય અને આકાશની અંદર આવેલા બીજા અન્ય તારાઓમાં થાય છે. એ પ્રક્રિયા ન્યુક્લિયર વિખંડન કરતાં એ જુદા પ્રકારની પ્રક્રિયા છે. ન્યુક્લિયર વિખંડનની અંદર ભારે તત્વના વિખંડનથી આપણને ઉર્જા મળે છે, જ્યારે ન્યુક્લિયર સંલયનની અંદર 2 હલકા પરમાણુ જે છે એ ભેગા થાય છે અને એ ભેગા થવાથી આપણને જે ઉર્જા મળે છે એને ન્યુક્લિયર સંલયન કહેવાય છે. ચાલો આપણે તેનો થોડુંક વિગતથી અભ્યાસ કરીએ કે હાઇડ્રોજન અને તેના સમસ્થાનિકો એટલે કે ડ્યુટેરિયમને, ટ્રિટિયમને એવા બધા. તો હાઇડ્રોજન અને તેના સમસ્થાનિકો વડે હિલિયમ મેળવવામાં આવે છે. પ્રક્રિયકોના ન્યુક્લિયસના દળ કરતાં નિપજના ન્યુક્લિયસનું દળ તેના કરતાં ઓછું હોય છે. એટલે કે 2 હાઇડ્રોજન છે, અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે હાઇડ્રોજન છે એનો પરમાણુ ભાર 2 છે, તો બીજો એક હાઇડ્રોજન છે એનો પરમાણુ ભાર 2 છે, અથવા તો તેનો સમસ્થાનિક છે તેનો પરમાણુ ભાર 2 છે. આ બંને સંલયન થાય છે એટલે કે ભેગા થાય છે, ત્યારે એમાંથી એક હિલિયમનો પરમાણુ બને છે. આપણે જાણીએ છીએ કે જો પરમાણુ દળનો સરવાળો કરીએ તો 2 + 2 એટલે કેટલા થાય? 4. પરંતુ અહીં આપણને હિલિયમ જે છે એનું પરમાણુ દળ કેટલું મળે છે? 3 મળે છે. અને તો એ સીધું બતાવે છે કે દળમાં ઘટાડો થાય છે. મૂળ હાઇડ્રોજન અને તેના સમસ્થાનિકના દળ કરતાં હિલિયમ પરમાણુનું દળ જે છે એ પ્રમાણમાં ઓછું જણાય છે. એટલે કે ઓછું દળ થવાનું કારણ શું છે? તો એમાંથી જે છે એ ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે આ ન્યુટ્રોન સ્વરૂપ જે મળે છે આપણને, એટલે ઉર્જાના સ્વરૂપમાં આપણને એમાંથી ઉર્જા પ્રાપ્ત થઈ શકે. જોકે આવા પ્લાન્ટો એ બનાવવા એ આપણા માટે હજી ઘણા બધા મુશ્કેલ છે, પરંતુ એમના દ્વારા આપણે ઉર્જા મેળવી શકીએ એ વાત પણ સત્ય છે. નજીકના ભવિષ્યની અંદર ટેકનોલોજી આવશે અને જેમના દ્વારા આપણે ન્યુક્લિયર સંલયન દ્વારા પણ આપણે ઉર્જા મેળવતા હોઈશું. હવે ભારતની અંદર એવા કયા કયા ન્યુક્લિયર પાવર સ્ટેશનો આવેલા છે કે જેમના દ્વારા આપણને એ વિદ્યુત પ્રવાહ મળી શકે છે?
એક વાત આપણે નોંધી લઈએ કે આપણા દેશની અંદર માત્ર કુલ જે વિદ્યુત ઉર્જા છે એમાંથી માત્ર ને માત્ર 3% જેટલી જ વિદ્યુત ઉર્જા આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનો દ્વારા મેળવીએ છીએ. એની પાછળના ઘણા બધા કારણો છે કે એ જેટલી આપણે કોલસા દ્વારા વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ, જેટલી આપણે પેટ્રોલિયમ દ્વારા મેળવીએ છીએ, જેટલી આપણે કુદરતી વાયુના દહન દ્વારા ઉર્જા મેળવીએ છીએ, તેટલી જ સલામત ઉર્જા ન્યુક્લિયર ઉર્જા નથી. એટલા માટે આપણે એ પાવર સ્ટેશનો આપણા દેશમાં આટલા બધા સ્થાપવામાં આવ્યા નથી. તો ચાલો આપણે જોઈએ કયા કયા આપણા દેશમાં પાવર સ્ટેશનો છે. પહેલો તારાપુર છે, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યાર પછી રાણા પ્રતાપ સાગર, જે રાજસ્થાનમાં આવેલું છે. કલ્પક્કમ છે, તે તમિલનાડુમાં આવેલું છે. નરોરા કરીને પાવર સ્ટેશન છે, તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કાકરાપાર ગુજરાતમાં આવેલું છે. ગુજરાતમાં એક અને માત્ર એક કાકરાપાર જે પાવર સ્ટેશન છે તે ન્યુક્લિયર પાવર સ્ટેશન છે, એટલે કે એમાં ન્યુક્લિયર વિખંડન દ્વારા એ આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે. ત્યાર પછીને કૈગા કરીને કર્ણાટકમાં આવેલું છે, તેમાં પણ ન્યુક્લિયર પાવર સ્ટેશન આપણું આવેલું છે. તો આટલા આપણા દેશની અંદર હાલમાં એ કાર્યરત પાવર સ્ટેશનો છે. હવે આપણે આ ન્યુક્લિયર ઉર્જા જે આપણને ન્યુક્લિયર ઉર્જા થકી જે આપણને વિદ્યુત પાવર મળે છે, તો એમાંથી કેટલા એમાં ગેરફાયદા છે અથવા તો એમાં ક્યાં ક્યાં ખતરો રહેલો છે તેને આપણે જોઈએ. કારણ કે આપણે અગાઉ વાત કરી હતી કે કોલસા દ્વારા શું થાય છે, તો કે કોલસા દ્વારા જે છે એ પર્યાવરણનું પ્રદૂષણ થાય છે અને એમાંથી ગ્લોબલ વોર્મિંગ, એસિડ વર્ષા, આવા બધા એમાંથી પર્યાવરણના પ્રશ્નો સર્જાય છે. અત્યારે આપણે જે વાત કરવાની છે એ ન્યુક્લિયર ઉર્જાની વાત કરવાની છે. ન્યુક્લિયર ઉર્જા થકી ખતરા એવા પ્રકારના છે કે ઘણા ખતરા તો આપણને નરી આંખે દેખાતા પણ નથી, કારણ કે એમાંથી જે કાંઈ કિરણો નીકળે છે એ કિરણો થકી આપણને ખૂબ જ નુકસાન થાય છે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે જોઈએ કે કયા પ્રકારના ખતરાઓ રહેલા છે. તો સૌથી પહેલી વાત એ છે કે ઉપયોગમાં લીધેલા ન્યુક્લિયર ઈંધણ અને નિકાલ એક મોટી સમસ્યા છે. કે આજે યુરેનિયમ જેવા તત્વો જે છે એમાંથી જે આપણે ઉર્જા મેળવીએ છીએ, તો એમાંથી વધેલું જે યુરેનિયમ છે, એટલે કે જેનો ઉપયોગ થઈ ગયેલું જે યુરેનિયમ છે, એમનો આજે નિકાલ કરવો અથવા તો એનો સંગ્રહ કરવો એ એક મોટી સમસ્યા છે. કારણ કે એમાંથી અવિરત રીતે કિરણોનું ઉત્સર્જન થાય છે, એટલે તેમનો સંગ્રહ અને નિકાલ એક મોટી સમસ્યા છે. એ ક્યારે અકસ્માત કરી નાખે, ક્યારે એનો વિસ્ફોટ થાય એ ખૂબ જ મુશ્કેલ છે. ઈંધણ માટે વપરાયેલા યુરેનિયમ હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન ચાલુ રાખે છે. માનો કે આપણે એનો ઉપયોગ કરી લીધો છે અને એનો કચરો છે, તો એને જ્યાં ક્યાંય ફેંકવામાં આવે છે અથવા તો જ્યાં ક્યાંય સંગ્રહ કરવામાં આવે છે, તો ત્યાં પણ એના હાનિકારક કિરણોનું એ ઉત્સર્જન ચાલુ હોય છે. એટલે એને ખાસ પ્રકારની ટેકનોલોજી દ્વારા, ખાસ પ્રકારના એના સાધનો દ્વારા એને એ જ રીતે રાખવામાં આવે છે કે જેના કારણે એમાંથી કોઈ કિરણો એમાંથી ઉત્સર્જિત થાય નહીં. યોગ્ય સંગ્રહ અને નિકાલ કરવામાં ન આવે તો પર્યાવરણમાં પ્રદૂષણ થાય છે. એટલે આપણે સામાન્ય એક વાત કરીએ કે ભાઈ એક્સરે જ્યારે લેવામાં આવે છે, તો એક્સરેની અંદર જે તત્વનો ઉપયોગ થાય છે તે પણ અહીંયા આ જે છે એમને લાગુ પડે તેવું છે. એને પણ આજે હોસ્પિટલની અંદર કે કોઈ બીજા સ્થાને જે આવા તત્વોનો ઉપયોગ થતો હોય અને એ તત્વોને ગમે ત્યાં ફેંકવામાં આવે, તો એ તત્વોમાંથી એ કિરણો ઉત્સર્જિત થતા હોય છે અને એ કિરણો આપણા આરોગ્ય માટે એક મોટો ખતરો છે. તો આવા તત્વો જે છે એને ગમે ત્યાં ન ફેંકવામાં આવે અને એ તત્વો જે છે એને ખાસ પ્રકારનો સંગ્રહ કરવામાં આવે છે અને ખાસ કરીને જમીનની અંદર એને ખૂબ જ ઊંડે અને એને નિષ્ક્રિય કર્યા પછી જ એને દાટવામાં આવે છે કે જેના કારણે એમાંથી કોઈ પણ પ્રકારના એ કિરણો ઉત્સર્જિત થાય નહીં. ત્યાર પછી યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધિ, એટલે કે યુરેનિયમ જે છે એની ઉપલબ્ધિ મર્યાદિત છે. આપણે બીજા તત્વો જે પ્રમાણમાં મળે છે એ જ પ્રમાણમાં યુરેનિયમ તત્વ મળતું નથી. યુરેનિયમ તત્વ પૃથ્વીમાં માત્રા ઘણી બધી ઓછી છે.
એમાંય શુદ્ધ યુરેનિયમ મેળવવું એ તો ઘણું બધું મુશ્કેલ છે. એટલે એ યુરેનિયમ તત્વ મેળવવું પણ મુશ્કેલ છે. એટલા માટે પણ આવા પાવર પ્લાન્ટો જે છે એ મોંઘા થઈ શકે છે. હવે આપણે વાત કરીએ પર્યાવરણ વિષયક પરિણામ. આપણે જે ઉર્જા અને સ્ત્રોતો પાઠની અંદર વાત કરી છે તો એમાં પર્યાવરણ વિષયક કયા કયા મુદ્દાઓને આપણે ધ્યાનમાં લેવા પડશે કે કયા સ્ત્રોતો આપણને કેવી રીતે ઉપયોગી છે, કયા સ્ત્રોતો આપણને કેટલા સમય આપણને કામ આપી શકે એમ છે, અને કયા સ્ત્રોતોનું આપણે કઈ કઈ બાબતમાં ધ્યાન રાખવું પડશે. તો પહેલી વાત એ છે કે સ્ત્રોત પ્રાપ્ત કરવાની સરળતા. કોઈ પણ સ્ત્રોત આપણે જ્યારે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે એ ઉર્જાનો સ્ત્રોત પ્રાપ્ત કરવામાં કેટલી સરળતા છે. જેટલી સરળતાથી આપણે કોલસાની ખાણમાંથી કોલસો મેળવી શકીએ છીએ એટલી સરળતાથી આપણે યુરેનિયમની ખાણમાંથી યુરેનિયમ મેળવી શકતા નથી. આ સ્વાભાવિક વસ્તુ છે. પછી સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો એ આપણા માટે ઘણો બધો મુશ્કેલ છે, કારણ કે સૂર્ય ઉર્જા આપણે મેળવીએ છીએ એ આપણને સૂર્ય ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં એ સિલિકોનમાંથી મળે છે. પણ આપણને ખ્યાલ છે કે એવું શુદ્ધ સિલિકોન કે જે આપણે પૃથ્વી સપાટીમાંથી સિલિકોન મેળવીએ અને પછી એમાંથી અતિ શુદ્ધ આપણે જે સિલિકોન મેળવીએ એ પ્રક્રિયા ઘણી મોંઘી અને ઘણી ખર્ચાળ છે. એટલે એ આખરે એ પર્યાવરણની અંદર આપણે પર્યાવરણનું ધ્યાન રાખીને આવા બધા ઉર્જા સ્ત્રોતો જે છે એ આપણે મેળવવાના છે. ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો. આપણે અગાઉ ઓટીઈસી પ્લાન્ટમાં જોઈ ગયા કે આપણને ઓટીઈસી પ્લાન્ટ જે છે જે દરિયાની અંદર સ્થાપવામાં આવે છે કે જેની અંદર 2 કિલોમીટર ઊંડેથી આપણે ઠંડુ પાણી એને ઉપર લાવવાનું છે અને એમના દ્વારા આપણને વિદ્યુત ઉર્જા મેળવવાની છે. આપણે જોયું હતું કે ભાઈ આ પ્લાન્ટ કાર્યાન્વિત થઈ શકે, આપણને સતત એમાંથી વિદ્યુત ઉર્જા મળી શકે, પરંતુ એ સ્થાપવામાં ખર્ચ કેટલો થાય છે અને ખર્ચ કર્યા પછી આપણને કેટલો આર્થિક ફાયદો રહે છે. આ વસ્તુ એક ખૂબ જ અગત્યની છે. તો એ મુદ્દાને પણ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી વાત આવશે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા, કે આપણે દેશની અંદર આપણા દેશમાં એવા ભૌગોલિક લોકેશન કેટલા છે, આપણી પાસે સાધન સામગ્રી કેટલી છે કે જેમના દ્વારા આપણે જુદા જુદા પ્લાન્ટોને કાર્યાન્વિત કરી શકીએ. આપણે બંધ બાંધવા માટે થઈને એવી દરિયાઈ કાંઠો જોઈએ, ત્યાં આગળ ભરતી પણ એ પ્રમાણમાં આવવી જોઈએ, પાણી ઊંચાઈ પણ એટલી મળવી જોઈએ ભરાયા પછી કે જેમના થકી આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થઈ શકે. એટલે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા પણ સારી હોવી ખૂબ જ જરૂરી છે. આપણે ખવાણની વાત કરી હતી તો કે ભાઈ આપણે સેટ તો કરી દઈએ પણ પછી વારંવાર ખવાણનો પ્રશ્ન આવે અને આખરે આપણને જેટલો વિદ્યુત પાવર મળે તેના કરતાં આપણને જો વધારે ખર્ચ થતો હોય તો આપણે એ પ્લાન્ટ આપણને પોસાય નહીં. એટલે આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. સાથે સાથે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં પર્યાવરણને થતી હાનિ. ઘણી બધી વાર આપણે નૈસર્ગિક સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે કેટલીક વખત પર્યાવરણને પણ એમાંથી હાનિ થતી હોય છે. તો એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે આપણે પવનચક્કી છે તો એને આપણે મોટાભાગે દરિયાકાંઠે એ સ્થાપીએ છીએ. પણ માનો કે કોઈ પણ જગ્યાએ પર્વતો હોય ત્યાં આગળ એને સ્થાપી શકાય નહીં, કારણ કે ત્યાં જંગલી પ્રાણી, પશુ, પંખી એ બધા રહેતા હોય છે. તો તેમને પણ આ રીતે કોઈ ડિસ્ટર્બન્સ થઈ શકે છે. એ બાબતને પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. તો પર્યાવરણને હાનિ ન થાય, પર્યાવરણની સુરક્ષા થાય અને સાથે સાથે આપણે ઉર્જાને ઉત્પન્ન કરી શકીએ એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. સમુદ્ર કિનારા નજીક કોઈ પ્લાન્ટ આપણે સ્થાપતા હોઈએ તો સમુદ્રમાં રહેતા જે કંઈ જળચર પ્રાણીઓ છે એમને કોઈ નુકસાન ન થાય, એમની જે સંખ્યા છે, એમનું જે કંઈ જીવન છે, એનું જીવન સાયકલ છે એ જીવન સાયકલ જળવાઈ રહે એ પણ વાત ખૂબ જ અગત્યની છે. ત્યાર પછી સીએનજી બળતણનો વધુ ઉપયોગ. આજકાલ આપણને ખબર છે કે સીએનજી બળતણનો વધારે ઉપયોગ કરવા માટે એ ખાસ ભાર આપવામાં આવે છે. શા માટે એવું છે? તો આપણે જાણીએ છીએ કે સીએનજી બળતણ છે એની અંદર મુખ્ય ઘટક તરીકે મિથેન છે. તો આ મિથેન વાયુનું જ્યારે દહન થાય છે ત્યારે એમાંથી મુખ્ય 2 ઘટકો બને છે, એક કાર્બન ડાયોક્સાઇડ અને બીજું પાણી. ત્યારે એ જ્યારે સાપેક્ષમાં આપણે જોઈએ કે જ્યારે ખનિજ કોલસાનું અને પેટ્રોલિયમનું દહન થતું હોય ત્યારે એમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે, એમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે, એમાંથી જે રજકણ ઉત્પન્ન થાય છે તેના કરતાં
સીએનજી બળતણ જે છે એ વધારે સલામત છે. કારણ કે સીએનજી દ્વારા આપણને જે ઉર્જા મળશે એમાં માત્ર ને માત્ર કાર્બન ડાયોક્સાઇડ એક જ છે. અને કાર્બન ડાયોક્સાઇડ હવામાં એનું પ્રમાણ વધે તો એને કવર કરવા માટે થઈને આપણી પાસે એક બહુ સારો એક રસ્તો છે, એ છે વૃક્ષારોપણનો. આપણે વધારેમાં વધારે વૃક્ષોને વાવીશું અને વધારેમાં વધારે આપણે પર્યાવરણનું જતન કરીશું તો એ કાર્બન ડાયોક્સાઇડ તો આપણે કવર થઈ શકે તેવી વાત છે. એટલે સીએનજી બળતણનો વધારે ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણ વિષયક એક સારું પરિણામ આપણને મળી શકે છે. સોલર સેલનો વધુ ઉપયોગ અને તે અંગે વધુ સંશોધન. હવે આપણને એવું થાય કે સોલર સેલનો વધારે ઉપયોગ માટે આજે આપણે સરકાર તરફથી પણ ખૂબ સારી સબસિડી આપવામાં આવે છે. તો આપણે શા માટે એના માટે વધારે સંશોધન કરવું જોઈએ? તો આપણે જોઈએ કે પવન ચક્કી છે તો એમાં ઘણા બધા રિસ્ક રહેલા છે. ભારે પવન ફૂંકાય, કોઈ મોટું વાવાઝોડું આવે તો આપણે બહુ મોટો ખર્ચ કર્યો હોય તો એના કારણે જો નુકસાન થાય તો મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે. જ્યારે સોલર સેલ એવી વસ્તુ છે કે એ સ્થાયી વસ્તુ છે, એમાં કોઈ ગતિશીલ પાર્ટ્સ નથી. આપણે તમને સોલર સેલનો મેં તમને ઇમેજ બતાવી હતી કે માત્ર આપણી જે અગાશી છે એની માથે સોલર પ્લેટોને ગોઠવવામાં આવે છે. એમાં ગતિશીલ ભાગ ન હોવાને કારણે આપણને એમાંથી ઉર્જા એ ખર્ચ વિના એકવાર સ્થાપ્યા પછી બહુ ઓછા ખર્ચે આપણને વિદ્યુત ઉર્જા મળી શકે છે. અને વધુ સંશોધનની વાત આપણે કરીએ કે વધુ સંશોધન એમાં કેમ જરૂરી છે, તો આપણે જાણીએ છીએ કે સોલર સેલ જે છે એના માટે આજે વધારેમાં વધારે સંશોધન થતા જાય છે. પહેલાં જે સોલર સેલ હતા એની કાર્યક્ષમતા 10% કરતાં પણ ઓછી હતી અને આજે જે સોલર સેલ છે એની કાર્યક્ષમતા 20%ની આજુબાજુ પહોંચી છે. હજી વધારે સંશોધન કરવામાં આવે કે જે સૂર્યનો પ્રકાશ આવે છે એનું સીધું વિદ્યુત ઉર્જામાં જો રૂપાંતર થતું હોય અને એની કાર્યક્ષમતા જો વધારવામાં આવે તો આપણને વધારે સારી રીતે એ વિદ્યુત પ્રવાહ મળી શકે અને વિદ્યુત પ્રવાહ થકી એમનો આપણે કોઈ રીતે ઘરે સંગ્રહ કરવામાં આવે અથવા બીજી કોઈ ટેકનિક દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકાય છે. અને ઘણા બધા કારખાના કે જેવા કાર્યરત હોય છે એને સીધો સોલર ઉર્જાનો લાભ મળી શકે છે. હવે કોઈ ઉર્જા સ્ત્રોત આપણને ક્યાં સુધી એ સાથ આપશે એની આપણે વાત કરીએ. આપણે ઘણા બધા પ્રકારના ઉર્જા સ્ત્રોતોની આપણે વાત કરી ગયા છીએ. પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, પરંપરાગત, બિનપરંપરાગત સ્ત્રોતોની આપણે વાત કરી છે. તો આપણને બધા જ પ્રકારના સ્ત્રોતો કાયમ રહેવાના નથી, એ વાત પણ નિશ્ચિત છે. અત્યારે આપણે પેટ્રોલ, ડીઝલ છે કે એલપીજી ગેસ છે એનો આજે આપણે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ અને ક્યારેક એવું પણ લાગે કે ઘણી બધી વાર એનો ઉપયોગ ખૂબ વધારે પણ થતો હોય છે. તો આપણે એ જોઈએ કે કયા પ્રકારના ઉર્જા સ્ત્રોતો આપણને કેટલો સમય સુધી સાથ આપશે. તો અશ્મિગત બળતણો પણ આપણે લાંબો સમય નિર્ભર રહી શકીશું નહીં. અગાઉ પણ મેં તમને વાત કરી છે કે ભાઈ પેટ્રોલિયમનું આયુષ્ય એ આગામી 15-20 વર્ષ જેટલું આંકવામાં આવે છે અને ખનિજ કોલસો છે તો તેનું આયુષ્ય આશરે 200 વર્ષ જેટલું આંકવામાં આવે છે. તો પછી શું થશે? તો આ જો ઉર્જા સ્ત્રોતો ખૂટી જવાના હોય તો આપણે ચોક્કસ એક દિશા બદલવી પડશે કે જ્યાંથી આપણને એ નવા પ્રકારના ઉર્જા સ્ત્રોતો પ્રાપ્ત થઈ શકે. એટલે અશ્મિગત જે બળતણ છે તેના ઉપર આપણે લાંબો સમય હવે નિર્ભીત રહેવાના નથી. આ પ્રકારના સ્ત્રોતો કોઈ પણ દિવસે ખૂટી જશે અને તેને આપણે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહીએ છીએ. કોલસો અને પેટ્રોલિયમની વાત છે. ત્યાર પછી આપણે જોઈએ કે આપણે લાકડા સળગાવવા માટે કપાતા વૃક્ષો ઉછેર કરી અને દ્રવ્ય ઉર્જાનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરીએ તો આપણને અચલ દરે ઉર્જા મળે. આ એક મુદ્દો ઘણો વિચારવા જેવો છે. વિદ્યાર્થી મિત્રો, આજે વૃક્ષારોપણ જે છે એના કાર્યક્રમને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. શા માટે? તો લાકડું એક એવો સ્ત્રોત છે કે આપણે તેને વાવીશું તો એ 5 વર્ષ કે 25 વર્ષ કે 20 વર્ષ પછી એ આપણને ઉર્જા સ્ત્રોત તરીકે પાછું આપણને મળવાનું છે. અને જેટલા આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવીશું તો એટલું આપણને ઉર્જા મળી શકશે. એટલા માટે લાકડું એક એવા પ્રકારનો ઉર્જા સ્ત્રોત છે કે જે આપણને અચલ દરે જે છે આપણને એમાંથી ઉર્જા પ્રાપ્ત થઈ શકે. એટલા માટે આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ અને એના થકી આપણને ઉર્જા પ્રાપ્ત થઈ શકે.
પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો ખાલી થવાની શક્યતા નહીવત છે. બીજો એક મુદ્દો એ ખાસ જોવા જેવો છે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો તરીકે આપણે કોની વાત કરી હતી? તો કે પવન ઉર્જાની આપણે વાત કરી હતી, જલ ઉર્જા જે છે એમની આપણે વાત કરી હતી. તો પવન આપણને ખબર છે કે અખૂટ છે, કારણ કે પવન વહેતો હોય છે અને પવન જ્યારે વહે છે એમાંથી આપણને જે પવન ઉર્જા મળે છે તો એ તો ખાલી થવાની શક્યતા હાલ કોઈ તો છે જ નહીં, એને થશે પણ નહીં, એ ચોક્કસ વાત છે. કારણ કે પવન ઉર્જા એ તો કાયમ મળવાની વાત છે. જળ ઉર્જા છે તો દર વર્ષે ચોમાસામાં વરસાદ આવે છે, બંધ ભરાય છે અને એ બંધ થકી આપણને એ વિદ્યુત ઉર્જા જે છે આપણને મળી શકે છે. પછી આપણે સૂર્યની વાત કરીએ તો સૂર્યની વાત આપણે કરી હતી કે સૂર્ય જે છે એને ઉત્પન્ન થયો એને અંદાજે 5 અબજ વર્ષે થયા છે અને હજુ 5 અબજ વર્ષ સુધી સૂર્ય આ જ રીતે પ્રકાશિત રહેવાનો છે. તો આ બધા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે અને એની ખાલી થવાની શક્યતા જે છે એ નહીવત છે. અને સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. એટલે કે આપણી પૃથ્વીનું જે હવામાન છે, જે વાતાવરણ છે, જે જળ છે, જે જમીન છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. માટે આ ઉર્જા સ્ત્રોતો આપણા માટે એ સતત મોટા એક ઉર્જાના સ્ત્રોતો તરીકે આપણા માટે સારી રીતે આપણને સાથ આપી શકે તેમ છે. હવે આપણે જરા વિચારીએ કે કોલસો આગામી 200 વર્ષ ચાલે તેમ છે, તો આ કિસ્સામાં આપણે શું વિચારવાની જરૂર છે? ત્યાર પછી એવું અનુમાન છે કે આગામી 500 કરોડ વર્ષ સુધી એ સૂર્ય એ આ જ સ્થિતિમાં રહેવાનો છે, તો શું એની ચિંતા કરવી જોઈએ? એ અંગે આપણે વિચારવાની છે. તો પહેલી વાત આપણે કોલસાની જોઈએ. તો કોલસો 200 વર્ષે ચાલે તેમ છે, તો આપણે એવું ન વિચારાય કે આપણી 2 કે 4 5 પેઢી સુધી તો કોઈ તકલીફ નથી એટલે આપણે એ ગમે તેમ ઉપયોગ કરીએ. ના, એ આગામી વર્ષોની અંદર એ કોલસો ખૂટી જનાર છે. વળી પાછો કોલસાનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે સાથે સાથે વાતાવરણને બહુ મોટું નુકસાન થાય છે. એટલા માટે આપણે તે અંગે ખાસ વિચારવાની જરૂર છે કે કોલસાનો ઉપયોગ આપણે એ શક્ય એટલો ઓછો કરીએ. બીજી વાત આવે છે સૂર્ય ઉર્જાની. તો સૂર્ય ઉર્જા જે છે 500 કરોડ વર્ષ સુધી એ જીવિત રહેશે. તો 500 કરોડ વર્ષ સુધી જો સૂર્ય ઉર્જા આપણને મળે એમ હોય તો આપણે એ સ્ત્રોતની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે કે આપણને હજી ઘણો બધો લાંબો સમય સુધી આ ઉર્જા પ્રાપ્ય બનશે. એટલે એ સૂર્ય ઉર્જામાંથી આપણે વધારે ઉર્જા કઈ રીતે મેળવી શકાય, એનો આપણે મહત્તમ લાભ કઈ રીતે લઈ શકીએ તે અંગે આપણે વધારે વિચારવું જોઈએ. ત્રીજી વાત છે કે કેટલાક ઉર્જાના સ્ત્રોતો વિશે વાત આપવામાં આવી છે કે નીચેના ઉર્જા સ્ત્રોતોની વપરાશ વિશે આપણું મંતવ્ય આપણે જોઈએ. કે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો જે છે એ કોને કહેવામાં આવે છે? તો કે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો જે છે એમાં પહેલાં આપણે જોઈએ તો કોલસો છે. તો કોલસો જે છે, પેટ્રોલિયમ જે છે, કુદરતી વાયુ જે છે તે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો છે. એટલે કે નજીકના ભવિષ્યની અંદર આ ઉર્જાના સ્ત્રોતો જે છે એ ખૂટી જશે. બીજી વાત છે અખૂટ ઉર્જાના સ્ત્રોતો કોને કહેવામાં આવે છે? તો કે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જલ ઉર્જા, સામુદ્રિક ઉર્જા, આ બધા ઉર્જાના સ્ત્રોતો જે છે અખૂટ ઉર્જાના સ્ત્રોતો છે કે જે આપણને કાયમ એમાંથી ઉર્જા એ મળી રહેવાની છે. વળી પાછું એમાંથી એ પુનઃપ્રાપ્ય છે અને એમાંથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. હવે વાત આવે છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોની. તો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કોને કહેવામાં આવે? કે પવન ઉર્જા છે, જલ ઉર્જા છે, સામુદ્રિક ઉર્જા છે, એ પુનઃપ્રાપ્ય બને છે. કારણ કે એ ઉર્જામાંથી આપણને સતત ડેમમાં પાણી ભરાય અને એના કારણે આપણે જલ ઉર્જા દ્વારા વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ, એટલે એને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવામાં આવે છે. ત્યાર પછી એ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો એ કોને કહેવામાં આવે? તો કે જે અશ્મિ બળતણ જે છે, ખાસ કરીને ખનિજ તેલ, કોલસો અને કુદરતી વાયુ, આ બધા જે છે અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો છે. આ પ્રકારના ઉર્જા સ્ત્રોતો એ અપ્રાપ્ય હોવાથી તે ખૂટી જાય છે. આપણને એવું લાગે કે ભાઈ અત્યારે તો આપણને ખનિજ તેલ મળે છે અને એ પ્રાપ્ય બને છે, પરંતુ એક વખત આપણે મોટરસાઇકલની અંદર 5 લીટર પેટ્રોલ નંખાવ્યું અને એ પેટ્રોલ વડે
આપણે મોટરસાઇકલ ચલાવી તો એ પેટ્રોલમાંથી આપણને જે ઉર્જા મળી ગઈ એ મળી ગઈ. એ પેટ્રોલ તો આપણને ફરી ક્યારેય મળવાનું નથી. એટલા માટે આ ઉર્જાના સ્ત્રોતો એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. ચાલો હવે આપણે આ પાઠના અગત્યના કેટલાક સવાલો છે તેના તરફ આપણે નજર દોડાવીશું. નીચેનામાંથી કયું જૈવભાર ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ નથી? કે જૈવભાર જે દ્રવ્ય છે એમાંનું કયું ઉદાહરણ નથી? લાકડું, ગોબર ગેસ, ન્યુક્લિયર ઉર્જા અને કોલસો. તો આપણે જાણીએ છીએ કે લાકડું જે છે એમાં એ તો જૈવભારનો એક જથ્થો છે અને ગોબર ગેસ જે આપણને મળે છે એ આપણને પશુના છાણમાંથી મળે છે અથવા તો કૃષિ કચરામાંથી મળે છે. કોલસો જે છે એ આજે નહીં પણ વર્ષો પહેલાં એ વૃક્ષો, મહાકાય વૃક્ષો જે હતા એ જમીનની અંદર દટાયા અને તેમના ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ અને કોલસો બન્યો છે. તો એક ન્યુક્લિયર ઉર્જા એક એવા પ્રકારનો ઉર્જા સ્ત્રોત જે છે કે જૈવભાર ઉર્જા સ્ત્રોતનું ઉદાહરણ નથી. બીજો પ્રશ્ન આપણે જોઈએ. મોટાભાગના ઉર્જા સ્ત્રોતો સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલા છે. નીચેનામાંથી કયો ઉર્જા સ્ત્રોત એવો છે જે સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલ નથી? ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા અને જૈવભાર. તો સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલો ન હોય તેવો ઉર્જા સ્ત્રોત જે છે એ ન્યુક્લિયર ઉર્જા છે. એટલે ન્યુક્લિયર ઉર્જા જે એવા પ્રકારનો સ્ત્રોત જે છે કે એ સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલો, સીધી રીતે સંકળાયેલો છે નહીં. ભૂતાપીય ઉર્જા એ પણ સૂર્ય ઉર્જાનો જ એક ભાગ છે, કારણ કે ભૂતકાળની અંદર એ પૃથ્વી ગરમ હતી તો એ પણ એક સૂર્ય ઉર્જાનો ભાગ છે. પવન, વહેતો પવન જે છે એ પણ સૂર્ય ઉર્જાના કારણે સર્જાય છે. એ પણ આપણને ખબર છે કે પવનના કારણે જમીન અને પાણી બંને અસમાન રીતે ગરમ થાય છે અને એના કારણે પ્રવાહ વહે છે અને પવનનું સર્જન થાય છે. જૈવભાર એટલે કે વનસ્પતિ જે છે એ પણ સૂર્ય ઉર્જાનું જ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સીધું જ એ જૈવભાર દ્રવ્ય બને છે એમાંથી. તો એ પણ એક સૂર્ય ઉર્જાનો ભાગ છે. જ્યારે ન્યુક્લિયર ઉર્જા જે છે એ સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલ નથી. નીચે પૈકી પૃથ્વી પરનો છેવટનો ઉર્જા સ્ત્રોત એ કયો છે? એટલે પૃથ્વી ઉપરના જે આપણે ઉપલબ્ધ ઉર્જા સ્ત્રોત છે તે પૈકીનો કયો સ્ત્રોત એવો છે કે જે છેવટનો એ ઉર્જા સ્ત્રોત છે? સૂર્ય, પવન, સમુદ્ર. નીચેના પૈકી પૃથ્વી પરનો છેવટનો ઉર્જા સ્ત્રોત કયો છે? સૂર્ય, પવન, સમુદ્ર કે અશ્મિભૂત બળતણ? તો છેવટનો જે ઉર્જા સ્ત્રોત જે છે એ સૂર્ય છે. નીચેના ઉર્જા સ્ત્રોતનું પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો. ડીઝલ ઓઇલ, વહેતું પાણી, ભૂતાપીય ઉષ્મા અને ન્યુક્લિયર ઉર્જા અને કોલસો. તો પુનઃપ્રાપ્ય એટલે કે ફરી વખત પ્રાપ્ય થઈ શકે તેવા સ્ત્રોતોમાં આવે છે વહેતું પાણી અને ભૂતાપીય ઉષ્મા. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં આવશે ડીઝલ ઓઇલ, ન્યુક્લિયર ઉર્જા અને કોલસો. ન્યુક્લિયર ઉર્જાના ફાયદા કયા કયા છે? તો ન્યુક્લિયર ઉર્જાના ફાયદાની આપણે વાત કરીએ તો અન્ય પરંપરાગત ઉર્જા સ્ત્રોતોની સાપેક્ષમાં ઘણી વધારે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. દાખલા તરીકે યુરેનિયમનો એક પરમાણુના વિખંડનથી મુક્ત થતી ઉષ્મા કોલસાના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી એ વધારે હોય છે. એટલે કે આપણને માત્ર એક પરમાણુમાંથી એ 10 મિલિયન ગણી એ ઉર્જા વધારે મળે છે. બીજું, જળ વિદ્યુત પ્લાન્ટ કે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઉર્જા મેળવવા માટે જરૂરી જગ્યા કરતાં ન્યુક્લિયર ઉર્જાની પ્રાપ્તિ માટે ઓછી જગ્યા જોઈએ છે. ત્યાર પછી આપણે તફાવત લઈએ કે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. તો પુનઃપ્રાપ્ય કોને કહેવામાં આવે છે? કે જે ઉર્જા સ્ત્રોતોનો આપણે પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ તેને પુનઃપ્રાપ્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કોને કહેવામાં આવે છે? કે જે ઉર્જા સ્ત્રોતોનો આપણે પુનઃ ઉપયોગ કરી શકતા નથી તેને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવામાં આવે છે. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ વગેરે.
આપેલા પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. ઉર્જાના આદર્શ સ્ત્રોતોમાં કયા ગુણ હોય છે? તો ઉર્જાના આદર્શ સ્ત્રોતો એ આપણે એને કહી શકીએ કે જે સ્ત્રોતો આપણને સરળતાથી ઉપલબ્ધ થતા હોય, તેમાંથી સારા એવા પ્રમાણમાં આપણને ઉર્જા મળતી હોય, તેનો સંગ્રહ અને પરિવહન સરળ હોય અને તે આપણને સસ્તામાં એ ઉર્જા મળતી હોય, તો એને આપણે આદર્શ ઉર્જા સ્ત્રોતો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઉર્જાની કટોકટી હળવી કરવા માટે તમે કયા ઉપાયો સૂચવશો? કે ઉર્જાની કટોકટી આજે વિશ્વ જ્યારે અનુભવી રહ્યું છે ત્યારે એને હળવી કરવા માટે કયા ઉપાયો સૂચવશો? તો પહેલી વાત એ છે કે વ્યક્તિગત રીતે આપણે જે વાહનનો ઉપયોગ કરીએ છીએ તેના બદલે એ સામૂહિક રીતે અથવા તો જે પરિવહન નિગમ છે તેમના વાહનોનો ઉપયોગ કરવામાં આવે તો આપણને એમાંથી ઉર્જાનો બચાવ થઈ શકે છે. એક વાત આ છે. બીજી વાત આપણે જોઈએ કે પર્યાવરણ માટે નુકસાનકારક હોય તેવા દ્રવ્યોનો ઉપયોગ નહીં કરવો, પરંતુ એ સીએનજીનો ઉપયોગ કરવામાં આવે. સીએનજી બળતણ એ અન્ય બળતણ કરતાં એ પ્રદૂષણ ઓછા પ્રમાણમાં કરે છે. ત્રીજી વાત એ છે કે જરૂર ન હોય ત્યારે લાઇટ અને પંખાનો ઉપયોગ આપણે ન કરવો જોઈએ, જેથી આપણે બળતણનો બચાવ કરી શકાય છે. ત્યાર પછી આપણા ઘરે સોલર કુકર જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને હવે તો સરકાર પણ આપણને રૂફટોપ એટલે કે જે સોલર સેલમાંથી વિદ્યુત ઉર્જા મળે છે એના માટે પ્રોત્સાહિત કરે છે. તો એવા આપણે ઘરે જો મૂકવામાં આવે તો તેના વડે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય અને ઉર્જાનો પ્રશ્ન જે છે કંઈ છે આપણે હલ કરી શકીએ. ત્યાર પછી માનો કે ટ્રાફિક હોય અને ટ્રાફિકની અંદર એક સાથે 100-200 વાહનો ઊભા હોય અને બધા જ વાહનો જો ચાલુ હોય તો એમાંથી બળતણ ઘણું બધું બળે છે. તો જ્યારે આપણને ખબર છે સામે સમય દેખાય છે કે ભાઈ 2 મિનિટ ઊભું રહેવાનું છે, તો 2 મિનિટ માટે આપણે વાહનને સ્ટોપ કરી દઈએ અને જ્યારે જરૂર હોય ત્યારે ચાલુ કરીએ તો બળતણનો બચાવ થઈ શકે છે. અને વાહનને યોગ્ય સમયે આપણે જો મરામત કરાવવામાં આવે તો પણ આપણે એમાંથી બળતણની કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી એક વિદ્યાર્થી મિત્રો તમને લાગુ પડે છે કે તમારા પિતા એક નવી કાર ખરીદવા માટે ઈચ્છે છે, તો તમે કેવા પ્રકારના બળતણથી ચાલતી કાર ખરીદવા માટે સલાહ આપશો? પેટ્રોલ વડે ચાલતી હોય, ડીઝલ વડે કે સીએનજી વડે? તો તમારા મનમાં હવે આ પાઠ ભણ્યા પછી ચોક્કસ એટલું થશે કે પેટ્રોલ ડીઝલના બદલે સીએનજી વડે ચાલતી કાર જો લેવામાં આવે અથવા તેનો સીએનજીનો ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણમાં આજે જે પ્રદૂષણનો પ્રશ્ન છે તે કેટલેક અંશે હલ કરી શકાય છે. અને એનાથી આગળ હવે નવી ટેકનોલોજી તો ઇલેક્ટ્રોનિક આવે છે, ઇલેક્ટ્રિક આવે છે. એટલે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે, ઇલેક્ટ્રિકને આપણે સૂર્ય ઉર્જામાંથી ઉત્પન્ન કરીએ અને એનો જો વાહનોની અંદર ઉપયોગ કરવામાં આવે તો એનાથી પણ વધારે શ્રેષ્ઠ થઈ શકે. તમારા ઘરનું લાઇટ બિલ ઘટાડવા માટે તમે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કઈ રીતે કરશો? મિત્રો, આ એક એપ્લિકેબલ પ્રશ્ન છે કે આપણા ઘરનું લાઇટ બિલ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ? પહેલી વાત તો એ છે કે આપણા ઘરે જે બિનજરૂરી સાધનો જ્યારે ચાલુ હોય છે એને આપણે બંધ કરવા જોઈએ. આપણે જ્યારે કોઈ રૂમની બહાર આવ્યા તો રૂમમાં ફરતા પંખા, ટ્યુબલાઇટ વગેરે જે છે એને આપણે સ્વિચ ઓફ કરવા જોઈએ. જ્યારે જરૂર ન હોય ત્યારે આપણે ઇલેક્ટ્રોનિક સાધનો જે છે એને બંધ રાખવા જોઈએ. અને તેમજ આપણે આપણા ઘરે સૂર્ય ઉર્જાથી જો વિદ્યુત ઉત્પન્ન કરી શકાય એમ હોય તો આપણે એમના દ્વારા વિદ્યુત ઉર્જાનો આપણે લાભ લેવો જોઈએ. તો આ રીતે આપણે જો ઉર્જાનો ઉપયોગ કરીશું તો આપણા ઘર માટે, આપણા સમાજ માટે, આપણા દેશ માટે આપણે ઉર્જામાં ચોક્કસ કંઈક ફાળો આપ્યો છે તેમ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉર્જાના સ્ત્રોતો પાઠ અંતર્ગત 3 એપિસોડનો અહીંયા આગળ આપણે અભ્યાસ કર્યો છે. મને આશા છે કે તમે આ 3 એપિસોડનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરશો અને સાથે સાથે તમારા જીવનની અંદર પણ ઉર્જા સ્ત્રોતો જે છે એમનો કઈ રીતે આપણે દેશને આગળ વધારી શકાય, કઈ રીતે આપણે પર્યાવરણને વધારે સારી રીતે અને સ્વચ્છ બનાવી શકીએ તે અંગે આપણે કાર્ય કરીશું. આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આ 3 એપિસોડ ખૂબ જ સારી રીતે સાંભળ્યા, સમજ્યા અને ભવિષ્યમાં એ પણ ઉર્જા સ્ત્રોતોને સારી રીતે તમારા જીવનમાં ઉતારશો તેવી આશા અને અપેક્ષા સૌ. જય હિન્દ, જય ભારત.